આગળનો એક પ્રોગ્રામ છે. હવે સંજય રાણા, પ્રજ્ઞા શાહ અને નિલેશ પટેલ એક કોમેડી લઘુ નાટિકા એટલે કે સ્કીટ પ્રસ્તુત કરી રહ્યા છે. એમણે જે કંઈ કહ્યું છે એ પ્રમાણે આજના જમાનામાં દરેક માણસ કોઈના કોઈ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે અને સ્ટ્રેસને દૂર કરવા માટે આપણે ડૉક્ટરની સલાહ તો લેવી જ પડે. ડૉક્ટરની સલાહ નહીં લેવી એવું નથી, ડૉક્ટરની સલાહ તો લેવું જ પડે. તે ઉપરાંત અલગ અલગ થેરાપીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. એમાંની એક થેરાપી છે લાફ્ટિંગ થેરાપી. અને લાફ્ટિંગ થેરાપી માટે આપણે જોઈએ કે ઘણા બધા બગીચામાં મિત્રો ભેગા થાય છે અને લાફ્ટિંગ થેરાપી કરીને પોતાનો સ્ટ્રેસ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો આ એક કોમેડી સ્કીટ દ્વારા આ ટીમના સભ્યો, આ ત્રણ આપણા મિત્રો છે, એ એક લાફ્ટિંગ થેરાપી આપણને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્લીઝ આપણા સૌ મિત્રોને જણાવવાનું કે કોઈ પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર આ નાટકને આપણે માણવાનું છે. એ લોકોએ આપણો સ્ટ્રેસ દૂર કરવા માટેની લાફ્ટિંગ થેરાપી આપણને આપવાનો પ્રયત્ન કર્યો છે. માઇક્રોફોન જે નોર્મલી કલાકારો માઇક્રોફોન વાપરતા હોય છે, માઇક્રોફોન નથી, એટલે એ લોકોના ડાયલોગ જો આપણે સારી રીતના સાંભળવા હોય તો શાંતિ જાળવજો. નાટકમાં સંજય રાણા એ રોલ કરી રહ્યા છે બચુ. નિલેશ પટેલ સંજય રાણા પ્લીઝ. સંજય રાણા બચુનો રોલ ભજવી રહ્યા છે. નિલેશ પટેલ ભપ્પી અને પ્રજ્ઞા શાહ હસુ. ફક્ત 10 મિનિટનું આ સ્કીટ છે. સ્કીટ એટલે કે શોર્ટ ડ્રામેટિક પીસ, એક નાનું એક એ છે. આ રસોડું છે, રસોડું પ્રવેશદ્વાર. આ બાજુ બહારથી જે કોઈ આવે ને ત્યાંથી આવશે. અને આ છે બચુભાઈનું ઘર ને એનું દીવાનું. શાંતિથી સાંભળો. વાનગી બનાવીને જમાડું તો એક દિવસ બે શબ્દ સારા નથી બોલતો. અને કાલે પેલી બાજુવાળી ચાપલી ચંપા ભીંડાનું શાક આપી ગઈ તો ખાઈને કે વાહ, આ શાક બનાવનારના તું હાથ ચાટી જો. તારી તો તારા માટે બોલો તો. મારા માટે? સાચું કે છે? સારું, હવે ચાલ તો નીકળ બહાર, નીકળ. નહીં મારું, નીકળ. તું પહેલા રસોડામાં જતી રહે, પછી આવું. હા, તું જા ને, તું જા. મેં તને કહ્યું ને નીકળ, અને જલ્દી નીકળ, જમવા ચાલ. હા, જમી લે. દર્શક મિત્રો, મારી ચેનલ પપ્પી ABP 123 પર આપનું સ્વાગત છે. આપણે જોયું બચુભાઈ અને હસુભાઈનો ઘર સંસાર, બચુભાઈ અને હસુભાઈનો ઘર સંસાર. હવે બસ પપ્પી તું આવી ગયો. આપણા APV ની આ જ ખાસિયત છે. મિત્રો જ્યારે મુશ્કેલીમાં હોય ને તો આવીને ઊભા જ હોય. હા, તો આવું જ પડે ને યાર. અલ્યા પણ આટલો બધો સુકાઈ કેમ ગયો? શું થયું? અલા, તારી ભાભી છે ને મારી જોડે રોજ કકરાટ કરે છે. મને કશું ખાવા બી નથી આપતી, ઝાપટવા બી નથી દેતી. બસ મને જ ઝાપટ કરે છે. અલ્યા, ઝઘડા તો બધા નહીં થાય. જો આ બધા નહીં થાય છે, હમણાં મન જ થાય ને ઝઘડો, પણ આપણે બધાને મરદ બિલકુલ ડગ્યા જ નહીં ને. આમ જ બેસી ગયા તો આખી વળી ની કે આવ જમી લે કે બોલ. શું વાત ત્યાં જોયું? પણ જોયું હો કે હા, ઝઘડો કેવી રીતે થયો તને ખબર છે? કેવી રીતે થયો ઝઘડો? અલા, આ નવરાત્રીમાં આપણે તો ગરબા કરવા ગયા. બરાબર છે. મસ્ત ગરબા કરે, રોમેન્ટિક મૂડમાં ઘરે આવ્યો. મને થયું કે લાવ જરા આને ખુશ કરી. હા, એટલે મેં તો આમ ખાધું, સારું ભીંડાનું શાક ખાધું. એટલું સ્વાદિષ્ટ લાગ્યું. આહ, શું સ્વાદિષ્ટ બનાવ્યું છે. આ બનાવનારના તો હાથ ચૂમી લઉં, ચાટી લઉં યાર. આપણે એમાં ઝઘડો ક્યાં થયો? અરે યાર, પણ એ શાક પેલી ચંપાએ બનાવી.
આપણને થયું કશું નહીં, આપણે તો મસ્ત આમ બરાબર ડગી રહ્યા. પણ યાર હવે આ હસુનું શું કહું? ગરબા રમવાનો એનો બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં. ઘરે બેસી મને તો એટલો ઇન્ટરેસ્ટ, આપણે તો મસ્ત બની ઠરીને જઈએ. પણ એ શું કરે ખબર તને? શું કરે ખબર? ઘરે બેસે, YouTube ચાલુ કરે અને યાર આપણો આ રાજુ બધું લાઈવ બતાવી દે. મારી બેટી આવી રીતે આમ જુએ, કઈ ગયો બચ્ચું કઈ ગયો. પછી ઘરે જોવા આવું ને એટલે કે હા આજે લાલ પાઘડી પહેરીને કેમ ગયેલા મને ખબર છે. પેલી ચંપાની આજુબાજુ ફરતા હતા, ચંપાઈ લાલ ઓગળી રાખીને આવી હતી. તારો બી કરંટ ખબર રંગીલો છે તું, મને ખબર છે. આવું બધું થાય. એક દિવસ તો શું કર્યું ખબર? હા. હું નહીને બહાર નીકળ્યો, બરાબર? કબાટ ખોલ્યું, એક લેંગો જોયો નાળી, બીજો લેંગો જોયો નાળી નહીં. પછી મેં કહ્યું સારું ચલો, લેંગો તો ચડાયો, આમ પકડ્યો તો પછી હું તો આમાં રમ કરતો ગયો. હસુ, ઓ હસુ, આ લેંગાની નાળી ક્યાં? તો પછી હું કે ખબર? હા. હું કે ખબર? મારી પાસે આવી કે તમારી પાસે તો છે કે? તો મારી પાસે કઈ છે? આ મારે કરવું શું, કેવી રીતે મારે ચાલુ આ ઉતરી પડે? તો કે લાવ આ હું રહી ગયો, નાળી છે તો ખરી છે. બોલ હા. પછી પાછી એની વાત તો આપણે હજી પાછી ઊભી રહી, આમ ખભે હાથ મૂકીને કે હવે કહો તો મોબાઈલ પકડશો કે લેંગો? અરે યાર હું તો કંટાળી ગયો છું યાર. આની કઈ મને સમજ જ નહીં પડતી. આ તો શું કરું, શું કહેવા માંગે, શું કરવા માંગે છે. ના જોડે આવું ફરું તો કઈ સમજી જ નહીં શકતો આને યાર. શું કરું યાર? તું તો બધી રીતે મારાથી કંટાળી જ ગયો છે. એક સ્ત્રીની વાત બીજી સ્ત્રી જ સમજી શકે. બીજી સ્ત્રી? બીજી સ્ત્રી? અરે પણ આ ઉંમરમાં હવે કોણ આપશે સ્ત્રી? લા જો બધા મળશે, જો તું તારો મોબાઈલ કાર્ડ એપ બતાવું તને. એમ છે બી? અરે જો એક એક કરતા ચડિયાતી મળશે. હું વાત કરે યાર. અરે યાર તું તો ખરો દોસ્ત યાર, જબરજસ્ત. જો વાઈફાઈ ચાલુ છે તારી? કેમ આ નહીં લાગતું? નેટવર્ક કેમ નથી આવતું? રાઉટર તો ચાલુ છે. અરે યાર મને લાગે છે તારી ભાભી છે ને પાસવર્ડ બદલી નાખ્યો. અરે હસુ, 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 હસુ ડાર્લિંગ. શું છે પાછું? અને આ બધા વચ્ચે હજુ શું ગાળો થયો છે? અરે હસુ, આપણો પેલો પાસવર્ડ હતો ને, એ બચ્ચુ બોસ હતો ને, એ તો મેં બદલી કાઢ્યો. કારણ કે પાસવર્ડને સ્ટ્રોંગ બનાવવા માટે સાચો પાસવર્ડ જોઈએ. મેં કહ્યો બચ્ચુ મુરત 1 2 3. તું કરો હસુ, હસુ, તું છે ને ચા બહુ મસ્ત બનાવે. આને તારી અદરક વાળી ચા બહુ ગમે. અરે હા, બહાર ને લાવ તો અમે અંદર. આ તું છે ને અંદર બનાય, બહાર લાવતી નહીં. અને મસ્ત આમ ગરમ ગરમ ચા બનાવીને થઈ જાય ને એટલે બૂમ પાડજે. હા તો અંદર જ છે, અહીંયા આવવાની તસ્દી ના લેતી. હો જા. બનાવું ચાલ. આવ તો નહીં. ચાલુ કર. BACHU મૂરખ મૂરખ. નહીં બોલવાનું આ બધા વન મૂરખ નંબર 1. બોલ કઈ હે? આ બસો આજાદ છે ને, આટલો છે ને. અરે આના કરતા બી સરસ જો હજુ તું આ બાજુ કર. અરે ઓ યાર શું વાત છે? ધ્યાન કર. આ કાળી સાડી વાળી તો બહુ જોરદાર છે. આપણે ચા થઈ ગઈ ચાલો. તો જો ચા થઈ ગઈ છે ઉકળી ગઈ. કોન્ટેક્ટ નંબર તો કશું નથી આપેલું. ચા થઈ આના ગઈ. કરતા બી આ સરસ. અચ્છા આને તો કેટલી બૂમો પાડે સંભાળતો પણ નથી. એક વખત જો ઉકાળેલી ચા એની પર ફેંકું ને તો એને મોબાઈલના નોટિફિકેશનમાં દેખાય. આખો દિવસ મોબાઈલ 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 મોબાઈલમાંથી બહાર જ નથી નીકળતો ને. મોબાઈલમાં આખો દિવસ કરે છે શું ભાભી? તમે એક કામ કરો, કાં તો તમે વાઈફાઈ બંધ કરાવી દો, કાં તો એના આ ફોનનો અરે ના ના ભાઈ, પાસવર્ડ લોક કરી દો.
એવું કઈ કરવાની જરૂર મોબાઈલમાં તમે બધું સારું સારું ધાર્મિક જોઈએ હમણાં શું થતું હતું રામ ભક્ત ધર્મ જોતા હતા કે હમણાં તો એવું બધું અને બધું નવું શીખીએ પણ ખરા તને તો ખબર જ છે જો કેટલું મસ્ત મસ્ત બધું શીખવાનું આવે મને બધી ખબર છે મોબાઈલની અંદર પત્નીને ખુશ કેવી રીતે રાખવી એવું બધું જોવે પણ પછી સુઈ જાય આ બી સાવ આવું લે અલા એવું નહીં યાર આને શું કહું હવે એને તો છે ને મારો મોબાઈલ જ છોડાવો કારણ કે મોબાઈલ કે છોડાવો પણ હું જ તને કહું છું તું આખો દિવસ મોબાઈલમાં જ પડ્યો રહે છે તને કોઈ બીજું કામ દેખાતું જ નથી હવે મારે કરવું શું તમે એક કામ કરો તું છે ને તમે એમને પાસપોર્ટ ને બધું બદલી નાખો બંધ જ કરાવીશ હા એટલે આવું ના કર ના હસુ આ મોબાઈલ અને વાઈફાઈ તો મારી લાઈફલાઈન છે પણ તું તો મારી લાઈફ છે હસુ એવું ના કર એમ તો હવેથી મોબાઈલ પ્રેમના ઓટીપી થી જ ખુલશે હા હસુ તું કે એવું કરીશ એમ તો પછી હવે તારે મોબાઈલમાં નહીં મારી આંખોમાં લોગિન કરવું પડશે હા હસુ પાછું અને હસુનો ઘર સંસાર હા. એવો રોમેન્ટિક હવે હું તારી આંખમાં જ લોગિન કરીશ પણ જોજે તું કાયમ જ મને રિફ્રેશ કર્યા કરજે કોઈ દિવસ મને બ્લોક ના કરતી હા. ઓકે પાછું અને હસુ પ્રેમની જીતતા છે ને સાચે જ ને હવે તમને આવી જ ચટાકેદાર ને મજાકેદાર બધી જો રીલ્સ જોવી હોય તો સબસ્ક્રાઇબ કરજો પપ્પી એબીપી 1 2 3 મારી ચેનલ અને SLS સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો નેક્સ્ટ વીકેન્ડ પાછું અને શું જાય છે આબુ બહુ સુંદર સંજય રાણા નિલેશ પટેલ અને પ્રજ્ઞા માટે ફરી એકવાર તાળી ખૂબ જ નાનું 10 મિનિટનું નાટક પણ આનંદવાળું હતું એમના સંવાદ પણ ખૂબ સારા હતા અને એ લોકોએ 3 દિવસ પ્રેક્ટિસ કરી હતી અને ખૂબ સારું બનાવ્યું